મોહરમના તહેવારને લઈને પોલીસની તૈયારી શાંતિપૂર્ણ માહોલમાં મોહરમનો તહેવાર યોજાય તે માટે બેઠક ઉમરા પોલીસ હોલમાં યોજાઈ બેઠક હિન્દુ મુસ્લિમ આગેવાનો બેઠકમાં હાજર શાંતિપૂર્ણ રીતે ઉજવાય તે અર્થે શાંતિ સમિતિની મીટિંગનું આયોજન પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની આગેવાનીમાં બેઠક કુલ 220 જેટલા તાજા નીકળશે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે તાજા જ્યાંથી નીકળે છે તે માર્ગ પર વાહન વ્યવહારના રૂટ બદલવામાં આવ્યા છે અસામાજિક તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરાઈ છે કેટલાક અસામાજિક તત્વો રાઉન્ડ અપ કરાયા પોલીસ કમિશનરની અપીલ શાંતિપૂર્ણ માહોલમાં કાર્યક્રમ સંપૂર્ણ થાય ન્યૂઝ એન્કર ગુજરાત મિશ્રાની સાથે રિપોર્ટર શાહરૂખ ખોખર અહેમદાબાદને જુઓ બ્યુરો ચીફ સોમવાર ટાઈમ ન્યૂઝની સાથે 17 તારીખના રોજ अपना सूरत शहરમાં મોહરમનો તહેવાર છે આમાં ટોટલ કરીબ 220 જેટલા अपना તાજિયા નીકળવાના છે અને સાથોસાથ નાના મોટા જો મન્નતના તાજિયા અને પંજા વગેરે મળીને લગભગ 250 જેટલા આ ટોટલ જો પ્રોસેસનમાં જો તાજિયા ભાગ લેશે જો અને એને જ તૈયારીના ભાગરૂપે આજે એક શાંતિ સમિતિના મીટિંગના આયોજન કરવામાં આવેલા હતા અમે તમામ अपना કોમના લોકો અમારા તમામ આગેવાનો શાંતિ સમિતિના મેમ્બર્સ બધા લોકો અહીંયા હાજર છે અને સાથોસાથ જો બધા લોકો પોલીસ અને પ્રશાસન અને લોકો સાથે આગેવાનો અને લોકો સાથે મળીને ખૂબ સરસ રીતે આપણા તહેવાર જો પૂર્ણ થાય આ દિશામાં જો બી અમારી ચર્ચાઓ કરવામાં આવી અને સંપૂર્ણ રૂટ ઉપર આવતીકાલે એટલે 16 તારીખના રોજ આપણા કતલના રાતનો બંદોબસ્ત હોય અને પછી 17 તારીખના રોજ લગભગ બપોરે 4 વાગ્યાના આસપાસ આપણા પ્રોસેસન ચાલુ થાય અને રાત્રે પૂર્ણ થતા હોય એના સમગ્ર રૂટ ઉપર જો ખાસ કરકે सूरत शहर में सलाबतपुरा मैदलपुरा चौक बाजार अठवा लाइन्स लालगेट आ पुलिस स्टेशन विस्तार में सौથી વધુ પ્રમાણમાં જો अपना તાજિયા નીકળતા હોય છે તો ટોટલ 10 ડીસીપી અને 26 એસીપી અને 300 જેટલા પીઆઈ અને પીએસઆઈ અને 4500 જેટલા પોલીસ અને હોમગાર્ડના બંદોબસ્ત મૂકવામાં આવેલા છે જો સાથોસાથ જો ડ્રોન 7 જેટલા ડ્રોન કેમેરાઓથી જો પૂરા નિગરાની રાખવામાં આવશે જો અને સમગ્ર રૂટ ઉપર જો સીસીટીવી કેમેરા તે સજજ આ પૂરા રૂટ છે ત્યાં અમારો પબ્લિક એડ્રેસ સિસ્ટમ બી છે એનાથી જો બી અમે કંટ્રોલ રૂમમાંથી જો તમામ પ્રકારના વાચ રાખવામાં આવશે જેથી ખૂબ સરસ રીતે સુચારુ રૂપથી પૂરી યાત્રા પૂર્ણ થાય અને 900 જેટલા અમારા બોડી વન કેમેરાઓ છે જો પોલીસના અલગ અલગ જો એરિયામાં આપવામાં આવશે જો બોડી ઉપર લગાવશે અને એના બી લાઈવ સ્ટ્રીમિંગ થતા રહેશે રેકોર્ડિંગો બી થતા રહેશે પર્પસ એટલા છે ખૂબ સારા માહોલમાં લોકો આપણા આ તહેવાર ઉજવે અને કોઈ પણ પ્રકારના જો કોઈ તકલીફ નહીં પડે જેટલા બી એવા એન્ટી સોશિયલ એલિમેન્ટ છે જેના ઉપર પહેલે બી કાર્યવાહી થઈ છે જો આ પ્રકારના અસામાજિક તત્વો છે જો કે ડિસ્ટર્બ ભૂતકાળો મેં કરેલા છે એના તમામ લોકો પર અટકાયતી પગલાંની કામગીરી ચાલુ છે અને સાથોસાથ આ લોકો પર બી જો અમે લોકો જરૂરી જો પગલાઓ કાયદાકીય પ્રમાણે અમે લેતા રહીશું અને અમે બધા મેટ્રોના કામને લીધે બી અમુક રોડ કંઈ સકળાશ કંઈ બીજા છે એના બી સોલ્યુશન પૂરા થઈ ગયા છે જો પૂરે અમે સુરત શહેરના લોકોને અમે આ બધા રિક્વેસ્ટ હું પણ કરું છું કે આપ આ ખૂબ સારી રીતે જો આ તહેવારમાં જે ગયા તહેવારોમાં ખૂબ આપના સહકારથી ખૂબ સરસ રીતે બધું પૂર્ણ થાય છે આ તહેવાર ખૂબ આપના સહકારથી ખૂબ સારી રીતે કોમી ઇખલાસ સાથે જો આ બી તહેવારના સમગ્ર બંદોબસ્ત પૂર્ણ થશે લોકો આપણા તહેવાર મનાવશે જો એવી બધાને હું વિનંતી પણ કરું છું અને ખાતરી પણ આપું છું કે સુરત શહેર પોલીસ એકદમ કટિબદ્ધ છે સજજ છે આ તહેવારને સારી રીતે પૂર્ણ કરવા માટે